महिमा बड़ो संत को मुखे कयो नव जाय। महिमा बड़ो संत को मुखे कयो नव जाय। अगाध जल दरियाव को मासली पार न पाई। अगाध जल दरियाव को मासली पार न पाई। संत मिला बिन पार नहीं। संत मिला बिन पार नहीं। संत भव सागर नाव। संत निरालम संत है। संत हरि एक ज भाव। संत निरालम संत है। संत हरि एक ज भाव। मुखे वर्णवता मानवी शू करे वे खरी बात। परापार पुरुष है संत खरा विख्यात। परापार पुरुष है संत खरा विख्यात। एवा संत ने जाऊं वारणे। जेणे ज्ञान गंगा उतारी। अनेक जीवने शिव कीधा। लीधा भवसागर तारी। अनेक जीवने शिव कीधा। लीधा भवसागर तारी। निर्गुण सरखीड़ो चैतन रेटीड़ो। मैं तो फेरू घरनी माही। फेरू घरनी माही। निर्गुण सरखीड़ो भाई। चेतन रेटीड़ो। मैं तो फेरू घरनी माही। फेरू घरनी माही। मैं पतिव्रता नार पियानी। बाहिर कबहू न जाऊं। बाहिर कबहू न जाऊं। मैं पतिव्रता रे नार पियानी। बाहिर कबहू न जाऊं। बाहिर कबहू न जाऊं।
સરખો ફેરું પીયું ને હેરું આન પુરુષ નહીં ધ્યાવું નિર્ગુણ સરખીડો મેં તો હેરું ઘરની માહી હેરું ઘરની માહી સરખો ફેરું એ પીયું ને હેરું આન પુરુષ નહીં ધ્યાવું નિર્ગુણ સરખીડો ભાઈ ચેતન રેટીડો મેં તો હેરું ઘરની માહી હેરું ઘરની માહી આરા પાસ ને પસીસ પાખા નવડા મણીએ બાંધ્યો નવડા મણીએ બાંધ્યો આરા પાસ પસીસ પાખા નવડા મણીએ બાંધ્યો નવડા મણીએ બાંધ્યો કલ દેખી કાતું ગુરુ ગમશે આઠે પોર ये ધંધો નિર્ગુણ સરખીડો મેં તો હેરું ઘરની માહી હેરું ઘરની માહી કલ દેખી કાતું ગુરુ ગમશે આઠે પોર ये ધંધો નિર્ગુણ સરખીડો ભાઈ ચેતન રેટીડો મેં તો હેરું ઘરની માહી હેરું ઘરની માહી તોરણિયાને ત્રાક થાંભલે મળી સુરાને જુગતી મળી સુરાને જુગતી તોરણિયાને ત્રાક થાંભલે મળી સુરાને જુગતી મળી સુરાને જુગતી શીલ સંતોષ જ્ઞાન વૈરાગે વિધ વિધ કરી કહી વિગતી નિર્ગુણ સરખીડો મેં તો હેરું ઘરની માહી હેરું ઘરની માહી શીલ સંતોષ જ્ઞાન વૈરાગે વિધ વિધ કરી કહી વિગતી
निर्गुण सरखीड़ो भाई चैतन रे टीड़ो मैं तो ठहरू घरनी माही ठहरू घरनी माही उल्टा सुलटी माल फिरत है त्राकतार सूरत राखी त्राकतार सूरत राखी उल्टी सुलटी माल फिरत है त्राकतार सूरत राखी त्राकतार सूरत राखी तू ही रे टीड़ो बोले अनभे को कड़ी आखी निर्गुण चरखीड़ो मैं तो ठहरू घरनी माही तू ही रे टीड़ो बोले अनभे को कड़ी आखी निर्गुण सरखीड़ो मैं तो ठहरू घरनी माही त्रिवेणी नारे तीरनी ऊपर शब्दातीत सुतरियो शब्दातीत सुतरियो त्रिवेणी नारे तीरनी ऊपर शब्दातीत सुतरियो शब्दातीत सुतरियो सुतर सहित ऐ मुझको री सुतर सहित मुझको ओरी मालव खारे भरियो निर्गुण सरखीड़ो मैं तो ठहरू घरनी माही ठहरू घरनी माही सुतर सहित ऐ मुझको री मालव खारे भरियो निर्गुण सरखीड़ो भाई चैतन रे टीड़ो मैं तो ठहरू घरनी माही अनेक कसब किया वण हमजे सदगुरु बंधन तोड़या सदगुरु बंधन तोड़या अनेक कसब किया वण हमजे सदगुरु बंधन तोड़या सदगुरु बंधन तोड़या रवि राम पतिव्रता नारी स्नेह सूतरिये जोड़या
નિર્ગુણ સરખીડો ભાઈ ચૈતન રે કીડો મેં તો ફેરું ઘરની માહી ફેરું ઘરની માહી. આ અનુભવવાણી એટલે સંતોના પ્રાપ્તિનો આનંદ છે. જે સ્વરૂપની ભાન કરી એ આનંદની આ લીજતો છે, એની સોળ્યો છે. રવિ સાહેબ કહે છે, નિર્ગુણ સરખીડો મેં તો ફેરું ઘરની માહી. નિર્ગુણ સરખો મારા ઘરમાં ફેરું, એટલે પરમાત્માના સ્વરૂપનું ચિંતન મારા ઘટમાં કરું. મારા ઘટની અંદર એ સ્વરૂપની ઉપાસના કરું. નિર્ગુણ ચરખીડો પણ મેં તો ફેરું ઘરની માહી. આ સરખો કોણ ફેરવી શકે? કે જેની વૃત્તિ એક લક્ષ્ય ઉપર આવી છે એ ફેરવી શકે. જેને પતિવ્રતા નારી કહેવામાં આવે છે. મેં પતિવ્રતા નાર પિયા કી, બાહિર કબહુ ન જાવું, સરખો ફેરો એમાં મારા પિયુને હેરું, આન પુરુષ નહીં ધ્યાવું. મેં પતિવ્રતા નારી, જે લક્ષ્યબદ્ધ બનેલી સુરતા છે એને સંતો પતિવ્રતા નારી કહે છે. પતિવ્રતા નારી પોતાના પતિ સિવાય બીજે ક્યાંય નજર કરતી નથી. પતિવ્રતા પતિને ભજે, અનાયાસે અવરને તજે. જેના વસ્ત્રો ભલે સાંધા જેમ તેમ, પણ એની બરોબર ઓલી વેશ્યા કરશે કેમ? પતિવ્રતા હાસુ વધે, અને હાસુ વધે એ કોને નો હદે? હાસુ તો અખા લીમડાનું પાન, એમાં કડવું લાગે છે જ્ઞાન, પણ કડવે રોગ કાયાનો જાય ને મીઠું પીએ એમ તો બમણો થાય. જે લક્ષ્યબદ્ધ બનેલી સુરતા છે એ પોતાની નક્કી કરેલી ધ્યાનની મૂર્તિ સિવાય બીજે ક્યાંય લોભાતી નથી. એ પતિવ્રતા છે. ભક્તિ હંમેશા પતિવ્રતા હોવી જોઈએ, એક લક્ષ્યબદ્ધ હોવી જોઈએ. ગરીબી જેના ગુંજે વસે, એની પછી બુદ્ધિ બહાર ન જાય. ઓઢે અમર ઢળે સમર, એની તો પ્રેમ વાસના પોળાય. વારી વારી મારા સદગુરુનો મહિમા, અમને એની જ્ઞાન ગરીબી ભાવે. જેની હૃદય કમળની અંદર એ ગુંજ પ્રાપ્ત થઈ છે, એની બુદ્ધિ એની વૃત્તિ ક્યાંય ભટકવા જાતી નથી. મેં પતિવ્રતા નાર પિયા કી, બાહિર કબહુ ન જાઉં, સરખો ફેરું અને એમાં મારા પિયુને હેરું. સરખો ફેરું એટલે સમરણ કરવું. તમે હર દમે દમ શ્વાસે શ્વાસે સમરણ કરો, એ સરખો ફેરવવાની રીત છે. કબીર સાહેબે કીધું, મારો સરખો બોલે રામ નામ, ભજતું હી ભજતું હી ભજતું હી. સરખો મારો અજબ રંગીલો, પુણ્યું લાલ ગુલાલ, કાતનવાલી શૈલ સબીલી, જેણે આકાશ નાખ્યા તાર. શ્વાસો શ્વાસનો સરખો રંગીલો, પુણ્યું આંગુલ બાર, સુરતા નારી કાતનવાલી, જેના નાભી કમળમાં લાગ્યા છે તાર. ભેદ તો ઓહી ખોલે, જેને એવા સદગુરુ મળ્યા હોય સરદાર, ભેદ તો ઈ ખોલે. આ સરખો ફેરું, સ્મરણ કરું અને એમાં મારા પિયુને હેરું. પિયુ નામ પરમાત્મા, આપણે જે આપણી ધ્યાનની મૂર્તિ નક્કી કરી હોય તે સદગુરુ પરમાત્મા. સરખો ફેરું, એમાં મારા પિયુને હેરું. હવે આન પુરુષ નહીં ધ્યાવું. એ સિવાય બીજે ક્યાંય વૃત્તિ લોભાય નહીં. આ પતિવ્રતા નારી છે ને, એ આ સરખો ફેરવી અને અનુભવનું હુતર એ કાંતી હગે, એ કાંતી શકે. જે લક્ષ્યબદ્ધ વૃત્તિ બની છે, જેના ઠેકાણા નથી.
ઘડી ગાય ને ઘડી ગાય ને ઘડી ગાય ને ઘડી ગાય ને જેના મનનો વૃત્તિનો ધડો નથી એ ક્યાંય ઠેકાણે પડતા. તમે ધંધામાં એક હરખું ધ્યાન ન રાખો તો ધંધામાં એમ થાય છે, ધર્મમાં કેમ થાય બાબુ? કેટલાય ધંધા જ બદલાવ્યા કરતા હોય. તમે પૂછો ને શું કરો છો ભાઈ? કે હમણાં આપણે કાપડનું ચાલુ કર્યું. થોડાક દી ક્યારે પૂછો કેમ કાપડમાં? એ તો બંધ કરી દીધું ને. તે હમણાં શું કરો છો? હમણાં આપણે કરિયાણાની દુકાન કરી. બહુ સારું લ્યો. થોડાક દીપ ક્યારે પૂછો કેમ કણિયારાની દુકાન? એ તો બંધ કરી દીધી. તે હમણાં શું કરો છો? હમણાં બેહુન તબેલો કર્યો. ક્યાંય મંગાળે મહીસનો અડવા દે? ક્યાંય મંગાળે મહીસનો અડવા દે? ધંધામાં એક લક્ષણ ભાવનો હોય તો પાર નથી પડતો, તો ધર્મમાં ક્યાંથી પડે? એમ કહું છું, ધર્મમાં ક્યાંથી પડે? પડે એક જ લક્ષ્ય, એક ગુરુ ને એક ઈશ્વર, એક નામ નિશાની, એક ટેકને જેણે ધારી અને સતભક્તિ સમજાણી મારા હરિજનો અગમ પંથ છે નિર્વાણી. એક નેક ટેકની ભક્તિ છે, નિષ્ઠાની ભક્તિ છે. નિષ્ઠા ન હોય, નેક ટેક ન હોય તો ભક્તિ માર્ગની અંદર સફળતા નથી. સરખો ફેરું એમાં જ મારા પિયુને હેરું, હવે આન પુરુષ નહીં ધ્યાવું, નિર્ગુણ ચરખીડો મેં તો ફેરું ઘરની માહી. આ સરખાને આરા 5 25 પાંખા 9 ડામણીએ બાંધ્યો, કલ દેખી કાંતું ગુરુ ગમશે, 8 પૌર ઈ ધંધો. આ સરખાને આરા 5 એટલે 5 તત્વનો દેહ, 25 પ્રકૃતિ રૂપી 25 પાંખા છે, અને 9 ઇન્દ્રિયો રૂપી 9 ડામણાનું આને બંધન છે. આને 9 ડામણાનું બંધન છે. ભલે આપણે બાહ્ય રીતે બધી રીતે સ્વતંત્ર હોય, પણ આપને હજી ઇન્દ્રિયોના વિષયોનું બંધન છે. ત્યાં સુધી બંધન જ છે. આ બંધનમાંથી મુક્ત કરાવનાર, આ બંધનમાંથી છોડાવનાર સદગુરુદેવ છે. ગુરુનું બંધી 16 બિરદ છે. ગુરુનું બંધી 16 બિરદ છે. બંધી 16 બિરદ તુમારા, ગુનેગાર નામ હમારા, પણ સેવક જો સત ન સુકે તો સદગુરુ એનો હાથ ન મૂકે. ગુરુનું બંધી 16 બિરદ છે, જે વિષયોના બંધનમાંથી મુક્તિ અપાવે છે. ને જ્યાં સુધી વિષયોના બંધનમાંથી મુક્તિ નથી ત્યાં સુધી માણસ બંધાયેલો છે. ત્યાં સુધી માણસ બંધાયેલો છે. તમને એક વ્યસન થયું હોય તો એમાં એમને તમે બંધાયેલા જ રહ્યો છો કે નહીં? એના જ વિચારો આવ્યા કરે કે નહીં? બહુ મોટા બંધાણી હોય ને તો બહાર ગામ જાય તો પેલા એ વિચાર કરે કે ન્યા શ્યારભાઈ મળે કે ન મળે, 2 બંડલ લેતો જાઓ. એમ હોય ને? કારણ કે મન એમાં જ લાગ્યું રહે છે. મન એમાં જ લાગ્યું છે, અને એની તલપ એટલી બધી કંઈક તો મને વિચાર આવે કે આપણા કરતાં બીડી પીવાવાળાને ધન્યવાદ આપવો પડે. એની કેટલી લગ્ની, એનો કેટલો ભાવ. મોટરસાઇકલ આઈકે જતો હોય અને આ ખૂણે બીડી મેલી હોય. મોટરસાઇકલ આ કે ઘૂંટ લે, પાછો આ ખૂણેથી જરાક ઓઠ ઉગાડી કેસરી મુદ્રા કરતો જાય. સાલો મોટરસાઇકલે કેસરી મુદ્રા કરતો જાય. આ ખૂણેથી ઘૂંટલીએ નાઈથી કાઢે, એની કમ કળા. પાછા ધોવાડા નાભી કમળ ઉધી વહી ગયા હોય. એમ થાય કે આપણા કરતા આ લગ્ની વાળા કહેવાય. સાલો મોટરસાઇકલે બીડીની લગ્ની, તમે સાલો મોટરસાઇકલે સમરણ નથી કરતા, બરાબર? અને આ સાલો મોટરસાઇકલે ઘૂંટું લેતો જાય. બોલો, તો એ પછી એમ છે લગ્ની. ઇન્દ્રિયોના વિષયોનું બંધન છે. કોઈને દોરડે બાંધ્યો હોય તો એ બંધન દેખાય છે. વિષયનું બંધન દેખાતું નથી, પણ મજબૂત બંધાયેલું છે. વિષયનું બંધન
એટલું મજબૂત છે, પણ આ દોરડાનું બંધન દેખાય છે, ઓલું દેખાતું નથી, અને દેખાતું નથી એટલે આપણે છૂટવાનો ઉપાય કરતા નથી. એટલે આપણે છૂટવાનો ઉપાય કરતા નથી. કોઈ માણસ પાણીમાં બુડવા માંડે તો ગુંગળાય શ્વાસ રૂંધાય એટલે રાયડું નાખે ને, હે મન બચાવો, હે મન બચાવો, હમણાં બુડી જઈશ, હમણાં બુડી જઈશ. પાણીમાં બુડે તો મૂંઝારો આવે, રાયડો નાખે, અને વિષયના જળમાં માણસ ડૂબતો જાય ને મજો આવતો જાય. એટલે ગમે એટલો ડૂબી જાય છતાં બસાવો એમ ન કહે, કારણ કે વિષયનું પાણી એવું છે કે એની અંદર માણસ ડૂબતો જાય ને એને મજા આવતી જાય, મજા આવતી જાય. પણ મજા કેવી છે? હવે તો બહુ સારા મકાનો થઈ ગયા એટલે વાંધો નહીં. પહેલાં દેશી મકાનો ને ગામડામાં દેશી મકાનોમાં ઉંદર બહુ રહે, ને આપણે રાતે હોઈએ ને એટલે ઉંદરભાઈ આવે અને આપણા અંગૂઠાને કાંગળી જે હાથ આવે ને એને કરકો લે. પણ એ તમારો અંગૂઠો કાપતો હોય ને તો એ તમને જરાય પીડા જ ન થાય. ફૂકું મારતો જાય અને કાપતો જાય, ફૂકું મારતો એટલે તમને ટાઢું લાગે, તમને મજા આવે. પણ સવારે જાગો ને ખાડો દેખાય ને બળવા માંડે તો ખબર પડે કે ઓહો આ તો ઘણો ખાડો પાડી દીધો. પછી દુઃખ શરૂ થાય. એમ વિષયોને માણતા મજા આવે છે, પણ પછી દુઃખ છે હો. પછી એનું ભોગવટાનું જે દુઃખ છે ને એ ભયંકર છે. જેને સંતો કહે છે કે જોઈ લેજે આ શિયાળના બોર છે, ખાવા ટાણે હારા લાગે પણ કાઢવા ટાણે રાયડું નાખવી પડશે. એમ વિષયોને ભોગવતા મજા આવે, પણ એના જે બદલા દેવાના થાય ને તઈ તને ઘણોય પસ્તાવો થાય. પણ પછી તારા હાથમાંથી બાજી છૂટી ગઈ, કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય. એ તો પછી કરેલા કર્મ ભોગવે જ છૂટકો થાય છે, ભોગવે જ છૂટકો થાય છે. વિષયનું બંધન છે, એ વિષયના બંધનમાંથી છોડાવનાર હરિગુરુ સંત છે. એટલે વાલા સદગુરુનો એટલે મોટો મહિમા ગાવામાં આવે છે કે આ બંધનમાંથી કોણ છોડાવે? તમને દેખાતું એવું બંધન તો કોકને દયા આવે ને છોડાવે, પણ હવે આમાંથી કોણ છોડાવે? આમાંથી કોણ છોડાવે? આરા પાંચ 25 પાંખા 9 ઇન્દ્રિયો રૂપી વિષયોના 9 ડામણાનું બંધન છે. આ બંધનને છોડવા માટે શું કરવું? કે એને માટે તમારે કાંઈ વિચાર નથી કરવો. રવિ સાહેબ કે આ બંધન છોડવા માટે મેં બીજો પ્રયાસ નથી કર્યો, કાંઈ કેમ છૂટે એ વિચાર નથી કર્યો. કે તો શું કર્યું? કે કલ દેખી કાંતું ગુરુ ગમશે આઠે પૌર ઈ ધંધો. સદગુરુ મહારાજે જે કલ બતાવી એ કલમાં ધ્યાન રાખીને સરખામાં કાંતા કર્યું. એની મેળાએ ડામણા કઈ છૂટી ગયા એની મને ખબર ન રહી. એ કઈ કલ? કે કલમો પડો તો કલ પડે, બિન કલમે કલ નાય, ખોલી દે કલમે કડી તો કલ હે કલમે કી માય. પાક નહીં હિન પાણીએ લ્યો અરસ કા જળ, હકનૂર નાય લ્યો જમાલમાં તો તમારા મન થાય નિર્મળ. પછી મુંડો તો મન મૂંડજો, માથું મુંડે હું થાય, મન રહી જાય ને માથું મુંડે તો વળે નહીં કાંઈ. કલ પડો, કલમો પડો તો કલ પડે. કલમો એટલે મહામંત્ર, આપણે જેને મહામંત્ર કહીએ છીએ એને મુસલમાન ભાઈઓ કલમો કહે છે. વસ્તુ એક જ, નામ જુદા. કલમો પડો તો કલ પડે. જો મહામંત્રનું સ્મરણ કરો તો પરમાત્માના સ્વરૂપના ભાનની કલ પડે. નથી કરતા કે હવે કલ જડી ગઈ, લ્યો હવે બસ હવે કલ જડી ગઈ. કલ જડે એટલે કામ પતી જાય. કલમો પડો તો કલ પડે. બિન કલમે કલ નાય. મહામંત્રનું સત્યનામનું સ્મરણ કર્યા વિના ઈશ્વર દર્શનની કલ જડતી નથી. કલમો પડો તો કલ પડે, બિન કલમે કલ નાય, ખોલી દે કલમે કી કડી તો કલ હે કલમે કી માં. ઈશ્વરને મળવાની કલ કલમામાં એટલે મહામંત્રમાં છે. પાક નહીં હિન પાણીએ,
તમે ગમે એ પાણીથી નાવ, એનાથી તમારા શરીરનો મેલ ધોવાય, પણ મનનો મેલ આ પાણી ધોઈ શકતો નથી. લ્યો અરસ કા જળ, અરસના જળથી મનનો મેલ ધોવાય છે, પવિત્રપણું પ્રાપ્ત થાય છે. અરસનું જળ, સત્ય નામ છે ને એ અરસનું જળ છે. સમરણની અંજલિ જો આપણા મન ઉપર પડે તો સંપૂર્ણ મનની શુદ્ધિ થઈ જાય. લ્યો અરસ કા જળ, અગ્નુર નાય લ્યો જમાલમાં, તમારા મન થાય નિર્મળ. અહો નિશ નામ સમરણની અંદર ધુબાકા માર્યા કરો, નાયા કરો. આ ત્રિવેણીના ઘાટમાં કાયમને માટે ધુબાકા માર્યા કરો. આ ત્રિવેણી સંગમ સદગુરુ મહારાજે આપણા ઘર આંગણે દેખાડી દીધો. આ સિદ્ધાંત ઉપર સંતોએ ગાયું છે કે મારે આંગણે ગંગા ગોમતી હવે સિદ્ધ રેવાજી, જાઓ 68 તીર્થ મારા ઘરને આંગણે, હું તો નિત્ય ત્રિવેણીમાં. શ્વાસ ઉશ્વાસ ને શબ્દ આ ત્રિવેણી છે. હું કાયમને માટે આ ત્રિવેણીમાં નાયા કરું, જેનાથી મારું મન સદાને માટે પવિત્ર રહેશે, ક્યારેય અપવિત્ર થતું નથી. અપવિત્ર થવાનો આમાં સંભવ નથી. એવા જળની અંદર, એવા ત્રિવેણીના ઘાટની અંદર હું સ્નાન કર્યા કરું છું. ઘર આંગણે ત્રિવેણીનો સંગમ, ઘર આંગણે ત્રિવેણીનો સંગમ. અગ્નુર નાય લ્યો જમાલમાં, તો તમારા મન થાય નિર્મળ. પછી મૂંડો તો મન મૂંડજો. મુંડન મનનું કરવાનું છે. મનનું મનત્વપણું છૂટે એ મનનું મુંડન છે. મનનું મનત્વપણું છૂટે એ મનનું મુંડન છે. મનનું મનત્વપણું નામ સ્મરણ વિના નહીં છૂટે. મળવું હોય મેરામ સાથે તો ગુણ ગુરુના ગવાશે. મામંદ કહે તારું મમત્વ મટે તો તારા મનથી પછી હાસુ મનાશે. હે ગુણીજન ગોતી લેજો રે પિયું રહ્યા છે તમ પાસે, નથી જમીન કે આકાશે. હે ગુણીજનો, જેને ગુણ બંધાણો છે એ ગોતી લેજો રે પિયું રહ્યો છે. મમત્વ મટી જાય એ મનનું મુંડન છે. મુંડન કરી લ્યો મનનું, ભેદની ભભૂતિ લગાય. ધ્યાનનો ધૂપ ધરી હરીને જે આતમ દિયે રીજાય. અખંડ દાન દેવે જેના મન મૈરા મૂળની માય. સોહમ પદ સેવે અણઘણ પંથની માય. અખંડ રેવે અર્ધમાત્રા આધાર પકડી લેવે, જેને કહીએ ધર્મ નિજાર. મૂંડો તો મન મૂંડજો. માથું મૂંડે શું થાય? મન રહી જાય અને માથું મૂંડે એને વળે નહીં કાંઈ. મનનું મુંડન થઈ ગયું એટલે ખંજોળ મટી ગઈ. ટકો હોય અને ઝૂ પડવાની ઉપાધિ તો એ તમારે સારું છે. ટકો હોય ને ઝૂ પડવાની ઉપાધિ જ નહીં. કાંઈ ઉપાધિ, કાંઈ ખંજોળની ઉપાધિ જ નહીં. મુદલ મુદલ એમ મનનું મુંડન થઈ ગયું. એને વિષયની ખંજોળ ઉપાડવાની ઉપાધિ નથી. આસક્તિની જૂ એમાં ન પડે. આસક્તિની જૂ એમાં ન પડે. માટે મુંડન મનનું કરવાનું છે. તો કલ દેખી કાતું ગુરુ ગમશે. સદગુરુ મહારાજે જે કલ બતાવી એ કલમાં ધ્યાન રાખી અને હું કાયતા કરું એટલે સમરણ કર્યા કરું. સમરણ કરતા કરતા એની મેળાએ જ જે મારી વિષયની આસક્તિના બંધન હતા એ તૂટી ગયા. પૂર્વે આ કમાઈ કરેલો જે હંસ છે, પૂર્વની કમાઈ લઈને આવ્યો છે, પૂર્વે જેના આ બંધન છૂટી ગયા છે, એ ભલે બાળક હોય, પણ ઘણા બાળકો એમ કહેતા હોય એના મા બાપને કે અમને સત્સંગમાં લઈ જાયજો, અમને લગ્નમાં ન લઈ જાવ તો કાંઈ નહીં, આ પૂર્વે આના ડામણા છૂટેલા છીએ.
પૂર્વે આના ડામણા છૂટેલા છે. નાના બાળકો એના મા બાપને એમ કહે કે અમને સત્સંગમાં લઈ જાય, જો અમને લગ્નમાં ન લઈ જાવ તો કાંઈ નહીં, વેકેશનમાં ફરવા ન લઈ જાવ તો કાંઈ નહીં, અમને સત્સંગમાં લઈ જાય, જો સમજી લેવું કે આ હંસના કોઈ સદગુરુ પૂર્વે મળ્યા છે ને ડામણા છૂટેલા છે, એટલે આ ભાવ જાગે. નકર નો ભાવ જાગે, નકર ભાવ જાગે જ નહીં. વિષયનું બંધન છૂટવું કોઈ નાની વાત નથી હો ભાઈ. એ સદગુરુ છોડાવે. નગર જેમ જેમ છૂટવાનો ઉપાય કરે એમ ડબલ બંધાય, આપ બળે છૂટે નહીં છોડાવે આવા કોઈ સદગુરુ રાય. છૂટવાનો ઉપાય કરે એમ બંધાતો જાય, એમ બંધાતો જાય, છોડાવનાર સદગુરુ દેવ છે. એની કૃપાથી આ ધ્યાન સમરણની સાધનાથી વિષયનું બંધન છૂટે છે. કલ દેખી કાંતું ગુરુ ગમશે આઠે પોર ઈ ધંધો, નિર્ગુણ ચરખીડો મેં તો ફેરું ઘરની માઈ. તોરણિયા અને ત્રાગ થાંભલી મળી સુરાને જુગતી, શીલ સંતોષ જ્ઞાન ને વૈરાગે વિધવિધ કરી કહી વિગતી. તોરણિયા આ સરખાને 3 ગુણરૂપી તોરણિયા છે. જ્યાં સુરતારૂપી ત્રાક ઠેરાય એ પ્રાણરૂપી થાંભલી છે. 3 ગુણરૂપી તોરણિયા જ્યાં સુરતારૂપી ત્રાક ઠેરાય એ પવન પ્રાણરૂપી થાંભલી છે. તોરણિયા ત્રાક થાંભલી મળી સુરાને જુગતી. આ જુગતીમાં કોણ સફળ થાય છે કે સુરવીર બને એ થાય છે. સુરવીર કેને કહેવાય કે જે પોતાના મન વૃત્તિ ઉપર વિજય મેળવે અને મનવૃત્તિને નામની અંદર રાખે, એમાંથી ડગવા ન દે, એ સુરવીર છે. એ સુરવીર છે. આ સુરવીર બનવાને માટે હઠયોગ કરવો પડે. અને માટે હઠયોગ કરવો પડે. મનને ગમે તોય ભલે, નો ગમે તોય ભલે, ગમે એમ કરીને મનને સમરણમાં રાખો. આ તમારો હઠયોગ છે. ગમે એમ કરીને તમારા મનને તમે નામમાં રાખો, આને હઠયોગ કહેવામાં આવે છે. અને હઠયોગ કરો તો જ લય યોગ થાય. હઠયોગ કરો તો જ લય યોગ થાય. મનનો નામમાં લય અને લય યોગ કહેવાય છે. એને જ્ઞાન યોગ, ભક્તિ યોગ, હઠયોગ અને લય યોગ. જ્ઞાન યોગ, જ્ઞાન કેને કહેવું? જ્ઞાન યોગ કેને કહેવો? કે પેલી વાત કે જે તમે ધ્યાનની મૂર્તિ નક્કી કરી છે સદગુરુ પરમાત્માની, એ સાક્ષાત બ્રહ્મ છે, આવી ભાવનાથી સ્મરણ કરો, એ જ્ઞાન યોગ છે. પછી એ સ્વરૂપની અંદર અનન્ય પ્રેમ, એ ભક્તિ યોગ છે. મનને ગમે એમ કરીને એમાં રાખો, એ હઠ યોગ છે. અને છેલ્લે લય યોગ, નામની અંદર મનનો લય થાય, એ લય યોગ છે. આ લય યોગ છે. તોરણિયા ત્રાગ થાંભલી મળી સુરાને જુગતી. આને સુરવીર કહેવાય છે. આને અડગમત્તાવાળો સુરવીર કહેવાય છે. એટલે ગંગા સતીએ કીધું કે લાગ્યા ભાગ્યાની ભે હોય મનમાં પાનબાઈ, એનાથી ભક્તિ ન થાય. લાગ્યા ભાગ્યાની ભે હોય એનાથી ભક્તિ ન થાય. આમાં ઢીલા પોસાનું કામય નથી. આમાં ઢીલા પોસાનું કામય નથી. લાગ્યા ભાગ્યાની બે હું કે આને માટે બધું કરી છૂટવા જે તૈયાર હોય એ સુરવીર કહેવાય. અને લાગ્યા ભાગ્યાની ભય નથી. ગમે રીતે આ વસ્તુને જથાર્થ કરવાને માટે કરી છૂટવા તૈયાર હોય. લાગ્યા ભાગ્યાની બે હું કે તો ભક્તિને માર્ગે હાલતા હોય તો ટાણે કટાણે 5 અતિથિ એ ઘીરે આવે. એ 5 અતિથિ ઘીરે આવે, એને ટાઈમે પાણી પાવું, એને ચા પાવો, એને ખવડાવવું,
પેલી તો આ લાગ્યા ભાગ્યાની બે, નકર પારકી ઘેર પાંચિયા પોળા જ હોય. પારકી ઘેરે તો પાંચિયા પોળા જ હોય. આ તો કાંડે ઘા નાખે એની વાતો છે. હા, એની વાતો જેને કાંડે ઘા નાખ્યા છે એટલે એ જગતમાં જીતી ગયા. સંતો મહાપુરુષોએ ઘરમાં હતું નહોતું તોય અતિથિઓના સ્વાગત કર્યા છે. એના માટે જે કાંઈ કુરબાની કરવી પડે એ કરી છે, સેવા કરી છે, સમરણ કર્યું છે, સત્સંગ કર્યું છે. આ ત્રણ સાધનોને હાંસલ કરવાને માટે જે કાંઈ કરી છૂટવું પડે એ કરી છૂટ્યા છે ને એનું કામ છે. બાકી વાતો તો ઘણાય કરતા હોય પણ કરી છૂટે એવા તો કોક કોક હોય. લાગ્યા ભાગ્યાની બે હોય મનમાં પાનબાઈ, ત્યાં સુધી ભક્તિ ન થાય, ત્યાં સુધી ભક્તિ ન થાય. નગર પરમાર્થ બીજા કરતા હોય ને ખૈદ બીજા લેતા હોય, એવું કરતા હોય બીજા. કહ ખમે કોઠી ને જહ કાઈ જેઠી. લે હા લે, કરવા વાળા કરતા હોય. કરી છૂટે એને ધન્યવાદ છે. એને માટે ભોગ આપવો એ કોઈ નાની સૂની વાત નથી. સંતો મહાપુરુષોએ જ્યાંથી સમજણ લીધી ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી ભોગ આપ્યા છે. ભોગ આપ્યા છે, ભોગ આપ્યા છે. તમે જેને ત્રણ લોકોનો નાથ કૃષ્ણ કયો છો, ભગવાનનો અવતાર કયો છો, અવતારોએ ભોગ આપ્યા છે. અવતારોએ ભોગ આપ્યા છે. દુર્વાસા ઋષિ મને કોઈ આશરો આપો, મને કોઈ આશરો આપો, મને કોઈ આશરો આપો, પણ ક્રોધ જ એટલો કરે. હાલતા શ્રાપ દે, કોણ આશરો આપે? કોઈ આશરો નથી આપતું. કૃષ્ણ કે આવો, આપણે મારા દ્વારમાં આપનું સ્વાગત છે. દ્વારકાની અંદર રહ્યા છે દુર્વાસા મુનિ, પણ એવું જીવન ક્યારેક ખાય નહીં ને ક્યારેક ખાય તો કેટલું ખાય એનું નક્કી નહીં, અને ક્યારેક ખાવાનું માગે એ નક્કી નહીં. ગમે ત્યારે માગે, ગમે ત્યારે માગે, શું કરે એ નક્કી નહીં. એક દી પોતાના જ્યાં ઉતારો આપ્યો તો રહેઠાણમાં આગ મૂકી દીધી, અને પછી રાતના 12-1 વાગે કૃષ્ણને આજ્ઞા કરી કે મારે ખીર ખાવી છે. કે ભલે પ્રભુ, બની જાય. રૂક્ષ્મણીને આજ્ઞા કરી કે દેવી, ઋષિ મહારાજને ખીર ખાવી છે, બનાવી દો પ્રભુ, બનાવી દો. રાતના 1 વાગે હો. બાકી ઘરવાળો 5 ઉઠીને વહેલો ઉઠીને 5 વાગે જવાનો હોય ને બસમાં, કાંઈ આ રોટલીઓ ન કરી દે. ના ના, અહીંયા હોટલ આવે, ખાઈ લેજો. અટાણે ઉઠાડતા જાઓ. રૂક્ષ્મણી અને તોય પાછા ગીતમાં ગાય, જેઠ રામચંદ્રજી જેવા જેઠાણી, સીતામાત નાસ્તો નથી કરી દેતી. 1 વાગે રૂક્ષ્મણીએ ખીર કરી દીધી. થોડીક ખાધી, પછી કૃષ્ણને કે આ ખીર બધી તમારા અંગે લગાડી દો. કે ભલે પ્રભુ, લગાડી દો. લગાડી દીધી આખા શરીરે. પછી બીજે દી બપોરનો થોડોક ધોમ ધખવાયો એવા ટાણે કે રથ જોડો ને તમે રૂક્ષ્મણી રથે જૂતો ને એમાં હું બેહું ને મેન રોડ ઉપર આખો. કે ભલે પ્રભુ, એમ કરી. કૃષ્ણ અને રૂક્ષ્મણી રથે જૂત્યા, દુર્વાસા ઉપર બેઠા, જેમ ઘોડા હાકે એમ હાકે જાય. અને હાલતા હાલતા રૂક્ષ્મણી જરા શ્રમિત થયા એટલે ઠાક્યા, એટલે જરા પડાઈ ગયું. એટલે રથ ઉપરથી ઉતરીને મીંડા ભાગવા. કૃષ્ણ વાહે કે હે ગુરુદેવ ઉભા રહ્યો, હે ગુરુદેવ શાંત રહ્યો, હે ગુરુદેવ ઉભા રહ્યો, પ્રભુ ઉભા રહ્યો. જાય ભાગ્યા. કૃષ્ણ પછવાડે કે હે ગુરુદેવ ઉભા રહ્યો, હે ગુરુદેવ ઉભા રહ્યો, હે ગુરુદેવ ઉભા રહ્યો. 1 કિલોમીટર વિયા ગયા, ઉભા રહ્યા. કૃષ્ણના શેરા ઉપર કંઈ ફેર નહીં, એટલો જ પ્રફુલ્લિત શેરો અને કરુણાનો ભાવ. દુર્વાસા મુનિ ખુશ ખુશ થઈ ગયા કે મધુસૂદન, તમે ક્રોધને જીત્યો, તમે
ક્રોધને જીત્યો, ધન્ય છે તમને. મેં તમારા આખા અંગે ખીર લગાડવાનું કીધું. હવે તમારા અંગની અંદર ક્યાંય બાણ નહીં વાગે. તમારા અંગમાં ક્યાંય બાણ નહીં વાગે. એક પગના તળિયે તમે ખીર નથી ભૂહી, એ નિર્ભય નથી. ન્યા ભીલનું ભલકું વાગ્યું. આ ગુરુ છે બાપુ, આ ગુરુ છે. આના માટે અવતારો એ ભોગ આપ્યો છે. ગોવિંદથી ગુરુ અધિક છે. પ્રથમ વેદ પોકારા, કૃષ્ણને રૂખમણી રથમાં જૂતા જેમાં બેઠા ગુરુ. દુર્વાસા સદગુરુ હે હાસા, તું કરી લે દ્રઢ વિશ્વાસા, સદગુરુ તો હે હાચા. અવતારોએ ભોગ આપ્યા છે. અવતારોએ વશિષ્ઠના વચને વચન રામે પાળ્યા, વચને વચન પાળ્યા છે. એક વચનનું ઉલ્લંઘન નહીં. એનું કામ થાય. ભોગ કાંઈક આપ્યા છે, કાંઈક. આ તો નોકર તેરા સાકર તેરા, પણ તેરા કયા ન કરું, તેરા કયા ન કરું. એવા તો ઘણા ગુરુ શિષ્યના નાટકો ભજવાય છે. ગુરુ શિષ્ય પર્ણકુટીમાં સૂતા હતા. ઝીણા ઝીણા છાંટા આવતા હોય એવું લાગ્યું. એટલે ગુરુએ કીધું, છેલ્લાજી જોજી વરસાદ આવે છે. ત્યાં બહારથી મીંદડી આવે. ગુરુ મહારાજ આના પર હાથ ફેરવો, આવતી છે. આ વરસાદ આવતો હોય છે, ભીની છે. એટલે ગુરુ મહારાજે હાથ ફેરવો કે ના ના આવે. સારું લ્યો કે હવે બીજું તો ઠીક, હુઈ જવું છે. છેલ્લાજી દીવો તો ઠાર નાખ. કે ગુરુ મહારાજ આખું વીંચી જાઓ ને આપ મોવા દુનિયા ડૂબી. આખું વીંચો એટલે દીવો ઠરેલો જ છે. ગુરુ મહારાજ ગાય લઈએ ઠીક, પણ હવે આ કમાડ તો દઈ દે. ઠંડો પવન આવે કે ગુરુ મહારાજ બે કામ મેં કર્યા. તમે હુતા છો ને પગ ન્યા પૂગ્યો છે, મારો પાટો દેવાઈ જાય. હવે આને કાંઈ ભમરા ઉઘડતા હોય છે? હે, આને ઉઘાડ થતો હોય છે? કોઈ દી થતો હોય છે? જીવન પર્યંત વચને વચન પ્રમાણ કરીને જે હાલ્યા છે એનું કામ થઈ ગયું છે. ભોગ આપ્યા છે, એના કાંઈક ભોગ આપ્યા છે. તોરણિયા અને ત્રાગ થાંભલી મળી આવા સુરાને જુગતી. આવા સુરવીર અડગમતાવાળા છે, એને મુક્તિની જુગતીમાં સફળતા એને થાય છે. મળી સુરાને જુગતી, શીલ સંતોષ જ્ઞાન વૈરાગે વિધવિધ કરી કહી વિગતી. આ સરખો કાંતતા જીવનની અંદર શીલ સંતોષ જ્ઞાન અને વૈરાગ્યના બૂટા ભરાઈ ગયા. જીવન સુશોભિત બની ગયું. શીલ એટલે જેના દરેક ઇન્દ્રિયોના શીલ શુભ બની ગયા. આ શીલનો એક બૂટો ભરાઈ ગયો. આપણે જોઈ ભાઈ અને સંત જોવે, બેયના જોવા જોવામાં જમી અને અસમાન જેટલો તફાવત છે. બેયના જોવા જોવામાં જમી અને અસમાનનો તફાવત છે. એને આંખ રૂપી ઇન્દ્રિયની અંદર શીલનો બૂટો ભરાઈ ગયો છે. એની આંખ ઘાટ નથી જોતી, એની આંખ અઘાટ જોવે છે. અઘાટ જોવે છે. નામદેવજી મહારાજે કાળિયા કુદરામાં વિઠ્ઠલનાથ જોયા. નામદેવજી મહારાજે કાળિયા કુદરામાં વિઠ્ઠલનાથ જોયા. શીલનો બૂટો ભરાઈ ગયો. અને આપણે કાળિયો કુતરો આડો ઉતરે તો પ્રસાદ અભડાઈ જાય. એટલો તફાવત છે, એટલો તફાવત છે. અને એમાં વિઠ્ઠલનાથ દેખાણા, અને એમાં વિઠ્ઠલનાથ દેખાણા. ઘાટનો બાદ થઈ ગયો. આવા દરેક ઇન્દ્રિયોની અંદર જેને શીલના બૂટા ભરાઈ ગયા. શીલ એટલે ઇન્દ્રિયોના પ્રવાહો શુદ્ધ થયા, પવિત્ર થયા. સંતોષ, જે જીવનમાં જેને બધી રીતે સંતોષ છે, અને મોટામાં મોટો સંતોષ કે મને નામ મળ્યું, મને સદગુરુ મળ્યા, એ મારા માટે સર્વોપરી છે. આ સંતોષને તો કોઈ પૂગે જ નહીં બાપુ. એમાં સંતોષ ન હોય ને તો ક્યાંક ડોકું કાઢવું પડે, તો ક્યાંક ડોકું. જે મળ્યું એ સર્વોપરી છે. આ નક્કીપણું
નામમાં અને ગુરુમાં સંતોષ ન હોય તો અસંતોષ રહેતો હોય તો કંઈક બીજું કરવું પડે, બરાબર ને? તો કંઈક બીજું કરવું પડે. પેલો સંતોષ આ, પછી આ સંતોષ આવ્યા પછી આપણે કાલની સભામાં કહી ગયા ઉગારામ દાદાની વાણીના અનુભવ ઉપર કે સંતોષ વરને વૃત્તિ વરી ગઈ. એને બધી રીતે જીવનમાં સંતોષ, જે મળે એમાં સંતોષ, જે મળે એમાં સંતોષ અને એમાં રાજીપો, જે મળે એમાં રાજીપો, સંતોષ. એક મહારાજ જંગલમાં રહીએ, અપરિગ્રહ સાધુ, કોઈની આછા કરે નહીં. એક શિષ્ય આવીને રોજ દૂધ પાઈ જાય અને ક્યારેક જમાડી જાય, બસ બેઠા બેઠા ભજન કરે. અપરિગ્રહ સાધુ પોતા પાસે કાંઈ ન હોય તો કોઈ પાસે માગે નહીં, કોઈ પાસે માગે નહીં. એમાં પહેરવાની ધોતી ફાટી ગઈ. એટલે પરમાત્માને અંતરથી પ્રાર્થના કરી ગઈ, પ્રભુ હું ક્યાં કાંઈ બીજું માગું છું, પણ તું દયાનો સાગર છો, કરુણાનો ભંડાર છો, મારી એબ ઢકાય એટલું મને મળે નહીં, મારે ક્યાં બીજું જોઈ છે. પણ હવે આ શરીરની એબ ઉઘાડી રહીએ પ્રભુ, એ કેમ પોહાય? એટલી તો દયા કર. કુદરતને કરવું છે. રાતના કોઈ ટસગરો કોઈ ઘરે જઈ ચોરી કરી, કોઈ બાઈ માણાની બેંક હશે તો ઉપાડી લીધી, બીજા કાંઈ ઘરેણા ગઠા હાથ કરી લીધા અને નીકળ્યા ને બાપુની ઝૂંપડી પાસે આવીને બેંક વીખી. કાંઈ ઘરેણા ગાંઠા લઈ લીધા, સારા કપડાં લઈ લીધા ને માળા ટીખળે ચડ્યા. એટલે બેનનો એક સફેદ ઘાઘરો હતો, બાપુને ઝૂંપડીએ ટીંગાડતા ગયા ને વયા ગયા. બાપુ સવારે ઉઠ્યા, ઘાઘરો ટીંગાઈ, રાજી રાજી થઈ ગયા, મારો નાથ પણ હાજરા હાજુર છે. હજી સાંજે પ્રાર્થના કરી કે એબ ઢાંકવા મને એક વસ્ત્ર ન મળે. એ તો નાઈ ધોઈ ભગવાનની પૂજા કરીને આ ઘાઘરો પહેરીને બેસી ગયા. એક શિષ્ય હતો, રોજ દૂધ પાવા આવે. એ દૂધ પાવા આવ્યો અને બાપુને જોઈ ગયો, બાપુ આ હું? કે ચેલાજી ભગવાનની દયા તો જો, મેં હજી સાંજે જ પ્રાર્થના કરી કે મને એબ ઢાંકવા એક વસ્ત્ર ન મળે, ત્યાં તો પરમાત્મા દયાળુ કોકને પ્રેરણા કરી મને સિવેલી ધોતી દઈ ગયા. કે બાપુ આ સિવેલી ધોતી નથી, અમારા સંસારી લોકો, અમારા બહેનો પહેરે, આ ઘાઘરો કહેવાય, આપણે પુરુષોએ આ ન પહેરાય. ચેલાજી कैसे कितना अच्छा लगता है, कितना अच्छा है, પણ બાપુ આપણે એ ન પહેરાય. ક્યું ન પહેરાય? ક્યું ન પહેરાય? પણ ન પહેરાય કે ચેલાજી તને ખબર નથી, ક્યારેક વાઘાંબર, ક્યારેક પિતાંબર ને ક્યારેક આ ઘાઘાંબર. સંતોષ, સંતોષ. પણ ભજન વિના સંતોષ આવે એવું નથી. ના, નહીં. સર્વ રીતે સંતોષ, સર્વ રીતે સંતોષ. શીલ સંતોષ, જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન કેને કેવું આપણે આગળ કહી ગયા કે પોતાની ધ્યાનની મૂર્તિમાં બ્રહ્મ સ્વરૂપનો ભાન, યા તો હું કોણ છું એ સ્વરૂપનું યથાર્થ ભાન, આને જ્ઞાન કહેવાય છે. આને જ્ઞાન કહેવાય છે. વૈરાગ્ય કે પોતાની નક્કી કરેલી ધ્યાનની મૂર્તિ સિવાય કાંઈ વાલું નહીં, એ વૈરાગ છે. સદગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં લવલેશ, સર્વકાળે સર્વભાવે રહે ગુરુ ચરણમાં, હંમેશ ધર્મ ધુરંધર દેવ સદગુરુ આપે પદ તત્ખેવ. સદગુરુ સિવાય કોઈ પદાર્થમાં જેને પ્રીતિ નહીં, એ વૈરાગ્ય છે.
એ વૈરાગ્ય છે. બાકી સ્ટંટમાં આવી જાય એ વૈરાગ નથી. સ્ટંટમાં આવીને કદાચ ભાગવા માંડે તો એ વૈરાગ નથી ને. એ વૈરાગ જાજી વાર ટકતો નથી. એ વૈરાગ જાજી વાર ટકતો નથી. આપણે ઘણી વખત કહીએ છીએ કે પ્રજાપત મગજનો બહુ ટાઈટ માણા ને ઘરવાળી કાંઈક કહે તો વારે વારે ખીજાઈ જાય. તારે મને બહુ ન કહેવું, સમજી, બહુ ન કહેવું. નકર પછી કે પછી હું થઈ જાય બાવો. હા, એટલે બિચારી બીતી બીતી ક્યારે પણ ક્યારેક ભૂલમાં સિંધાય. તને કીધું નથી, ડબડબ ગીરમાં, નકર હું થઈ જઈશ બાવો. કેટલી વાર એમ થયું ને એક દી હવારના પોરમાં બિચારેથી કંઈક સિંધાઈ ગયું અને આ જણ જાણો તને નથી કીધું, પછી થઈ જાય બાવો. ઘરવાળી નિમિત્ત આવી ગઈ કે થઈ જાઓ એટલે કુળનું કલ્યાણ થાય. થઈ જાઓ એટલે આપણા કુળનું કલ્યાણ થાય. ને આ આવી ગયો સ્ટંટમાં અને માંડ્યો ભાગવા ઘર મૂકીને. પણ હવે સ્ટંટનો તો પાવર કેટલી વાર રહી? સ્ટંટનો પાવર કેટલી વાર રહી? ભલે મોટી બેટરી હોય પણ ઉતરી જ જાય ને ભાઈ. પાવર, બેટરીનો પાવર ઉતરી તો જાય ને, પછી ચાર્જ કરવી પડે. ઘીરેથી નીકળ્યો ને સીમાડે શિવનું મંદિર હતો, ત્યાં ગયો તા પાવર ઉતરી ગયો બેટરીનો. એટલે શિવને મંદિરે બેસી ગયો, માંડ્યો શિવ શિવ કરવા. પણ તમને ખબર છે ભૂખ્યા શિવ શિવ ન થાય? થાય? ભૂખ્યા શિવ શિવ થાય? ન થાય. એટલે જણ પસ્તાણો કે અરે ઉતાવળ થઈ ગઈ. શિરામણ કરીને થયો હોત ને તો એક દી તો યોજાત. શિરામણ કરીને થયો હોત તો એક દી તો યોજાત. હવે કરવું હું? ક્રોધ ઉતરવા માંડ્યો, એની હારે વૈરાગ ઉતરવા માંડ્યો, પસ્તાવો થવા માંડ્યો. ખોટું થઈ ગયું. હવે વાયડાઈમાં નીકળી ગયો, પાછું ઘેરે જવાય નહીં, પાછી જ ન જવાય. ઘરવાળીએ વિચાર કર્યો. બપોરના જમી કરીને 4 વાગ્યાનો ટાઈમ થયો. ઘરવાળીએ વિચાર કર્યો કે તો બાવા થઈ ગયા, છોકરા નાના, મને વાસણ કરવાનું કામ મારા બાપુજીએ શીખવાડ્યું છે, એટલે એની આજથી શ્રી ગણેશાઈ કરું. એટલે ઘર કર્યું બંધ. છોકરા લીધા આરે, ગધેડું લઈને ધૂળ ખોદવા ઉપડી. પણ જોગાન જોગી મંદિર ઢાળી ગઈ ધૂળ ખોદવા. છોકરા રોતા આવે ને રાયડું નાખે ને કાળો દેકારો છોકરા તોફાન કરે ને રોવે અને આ ખીજાતી આવે, તમે તમારા બાપ જેવા. ત્યાં ખીજાતી આવે. આવડો સાંભળી ગયો કે આ રિંગટોન આપણો છે, ઘરવાળીનો અવાજ છે. આ જોયું તો ખરેખર ઘરવાળી છોકરાને ખીજાતી આવે ને ગધેડું આંકે આવે ને. આ મંદિર આડોથી નીકળ્યો, પાસે જઈને કે છોકરા રાખવા એ તમારું બાયડીયું કામ ને મારું કામ, એમ કરીને ભેળો થઈ ગયો. આવા વૈરાગ ટકતા છે. આ વૈરાગ ટકે. વૈરાગ્ય ખાધું પીધું કાંઈ ન ભાવે, મારી નેણે નિંદ્રા નો આવે, રાયતું ગાડું છું જાગી, ઘાયલ મનવો બન્યો છે વૈરાગી. જેને ઈશ્વર સિવાય ક્યાંય પ્રીતિ નથી એ વૈરાગ્ય છે. એ વૈરાગ્ય છે. સાક્ષાત ભગવાને માથે હાથ મૂકીને એમ કીધું કે માગ માગ, તોય ભક્તોએ એમ કીધું પ્રભુ તમારા સિવાય કાંઈ જોતું નથી, તમે મળ્યા આવું વાત પૂરી થઈ ગઈ, કાંઈ જોતું નથી. આ વૈરાગ છે. આ વૈરાગ છે. માટે જ્ઞાન વૈરાગ, શીલ સંતોષ, જ્ઞાન વૈરાગ વિધવિધ કરી કહી વિગતી. વિધવિધ પ્રકારે
નામ સ્મરણથી આ વિવેક જીવનની અંદર આવ્યા, વિગત પડવા માંડી, સમજણ મંડી આવવા. શેનાથી? કે સ્મરણ કરવાથી. તમને બીજી કાંઈ ન ખબર પડે તો કાંઈ નહીં, એક વિશ્વાસ રાખીને નામ સ્મરણમાં ધ્યાન દ્યો એટલે એમાંથી જે વિગત જોતી છે એ મારો નાથ આપશે. મારો નાથ આપ. એની દયાનો કાંઈ વાલા પાર નથી, એની કરુણાનો કોઈ પાર નથી. નામ સ્મરણ કરવાથી કાળા અક્ષર જેણે કુવાડે માર્યા એવા અભણ મહાપુરુષોએ વેદની ઋષાઓ લખી છે. અભણ સંતોએ વેદ શાસ્ત્ર અને પુરાણના સારરૂપ વાણીઓની, ભજન વાણીઓની રચના કરી છે. કાળા અક્ષર જેણે કુવાડે માર્યા, ભણ્યા જ નથી, નિહાળમાં પગ નથી મૂક્યો, એણે આ વિગતો કીધી. એણે આ પરમાત્માના સ્વરૂપનો અનુભવ કરવાની વિગત આવા મહાપુરુષોએ કીધી. વાલા, આ એની દયા છે. નામમાં જેને સુરતા લગાડીને એને આ વિગત પડી, એને આ વિગત પડી. વિધવિધ પ્રકારે કહી વિગતી. સંતોની વાણી જોવો જી, વિધવિધ પ્રકારે કોઈ પણ હિસાબે આપણા મનનું ખેસાણ જો ઈશ્વર તરફ થાય એના માટે વિધવિધ પ્રકારની વિગતીઓ કહી છે. નોખા નોખા રાગની વાણી, કે રાગના હવા દઈ જો માણા વાણી સાંભળે ને તોય કંઈક ઉઘાડ થઈ જાય, કારણ કે શબ્દો એવા છે. અને રાગય તમને કહું, સંતોએ ક્યાંથી ગોઈતા આપને દી પેલો તો વિચાર આવ્યા કરે. કાલીગડો ને ભેરવી, તમે કહું કેટલી જાતના રાગ રાગીણી, અને રાગ ને ઢાળ ને શબ્દોનો પ્યાસ ને તમે જોવો તો એમ લાગે કે ઓહો, આ વિગત ક્યાંથી આવી? કે આ સરખો કાંતવાથી આવી. આ વિગત ક્યાંથી મળી? કે સરખો કાંતવાથી મળી. સરખો કાંતે તો કપડું બને, એમ સ્મરણ કરે તો અનુભવનો ઉદય થાય, તો અનુભવનો ઉદય થાય. વિધવિધ પ્રકારે કહી વિગતી. કોઈ સંતોએ ગદ્યવાણી લખી, કોઈએ પદ્યવાણી લખી. ભજન ને ઝીલણિયા ને તમે જોવો તો ગઝલ ને કવાલી ને, પણ એક એક શબ્દની અંદર અનુભવનો પ્રકાશ પડતો હોય છે. વિધવિધ પ્રકારની વિગતી, વિધવિધ પ્રકારે આપણા મનને સમજાવવાને માટે આ કાંઈ સંતોનો ઓછો દાખલો કહેવાય ભાઈ? આપણા મનને સમજાવવાને માટે આ સંતોનો કાંઈ ઓછો દાખલો કહેવાય? વિધવિધ કરી કહી વિગતી, નિર્ગુણ ચરખીડો, ચૈતન રેંટીડો, મેં તો ફેરું ઘરની માઈ. ઉલ્ટા સુલટી માળ ફિરત હૈ, ત્રાક તાર સુરત રાખી, ત્રાક સુરત રાખી, તુહી રેંટીડો બોલે અનભે કોકડી આંખી. ઉલટી સુલટી માળ ફિરત, માળ એટલે રેંટિયાનો પટ્ટો. સુલટો ફળે તો તાર કંતાય, અને ઉલટો ફરે એટલે જે તાર કંતાણો હોય કોકડીમાં વીંટાઈ જાય. ઉલટા સુલટી માળ ફિરત હૈ. પણ મેં તો ત્રાક તાર સુરત રાખી, મેં તો જ્યાંથી તાર નીકળે છે ત્યાં ત્રાકને ઠેરાવી દીધી. એમ તમારી વૃત્તિ શરૂઆતમાં સ્મરણ કરવામાં અંદર બહાર થાય. અમુક સમય સુધી વૃત્તિ અંદર બહાર થાય, એ ઉલટા સુલટી માળ ફિરત થાય. બીજી રીતે કહી તો સ્મરણની અંદર એકાગ્રતા એ સુલટી માળ છે, અને જાગૃતિમાં આવ્યા પછી જે અનુભવ થયો એનો ઉપકાર માનીને, સદગુરુનો ઉપકાર માનીને એનું ચિંતન કરો, એ ઉલટી ફરે છે. એટલે જે અનુભવ થયો એને તમે તમારી સ્મૃતિમાં સ્થાપો છો. કોકડી વીંટાય એટલે જે અનુભવ થયો એને તમે તમારી સ્મૃતિમાં વીંટી લ્યો છો. જે અનુભવ થયો એ મહાપુરુષોએ પોતાની સ્મૃતિમાં વીંટ્યો છે, અને સ્મૃતિમાં વીંટી અને પછી અનુભવથી ગાયો છે.
અનુભવથી ગાયો છે. ઉલટા સોલટી માળ ફિરત હૈ, વૃત્તિ અંદર બહાર ભલે થાય પણ તમે નિશાન ઉપર બરાબર સ્થિર રહ્યો તો એક દી બહિર્મુખ વૃત્તિ ધીમે ધીમે અંતર્મુખ થઈ જશે. ઉલટા સોલટી માળ ફિરત હૈ પણ મેં તો ત્રાક તાર સુરત રાખી, એક ધારો નિશાન ઉપર ધ્યાન રાખતા તુહી રેંટીડો બોલે અનભે કોકડી આખી. તુહી રેટીડાનું ગાન સંભળાણો. સમરણમાં એકાગ્રતા થતા ખબર પડી કે આ મહામંત્ર તો મારા પ્રાણમાં જ ઉઠી રહ્યો છે. આ મહામંત્ર મારા પ્રાણની અંદર જ ઉઠી રહ્યો છે. ઓહો, આપોઆપ આ શબ્દનો ધ્વનિ થાય છે. તુહી રેંટીડો બોલે અનભે કોકણી આખી. આ ગાન સાંભળતા અનુસંધાન થતા અનુભવની કોકડી પૂરી ભરાઈ ગઈ. અનુભવની કોકડી પૂરી ભરાઈ ગઈ. તુહી રેંટીડો બોલે અનભે કોકડી આખી, નિર્ગુણ ચરખીડો ચૈતન રેંટીડો મેં તો ફેરું ઘરની માહી. તોરણિયા અને ત્રાક થાંભલી ત્રિવેણીના તીર ઉપર શબ્દાતીત સુતર્યો, સુતર સહિત મુજકો ઓરી માલ વખારે ભર્યો. ત્રિવેણીના તીરની ઉપર શબ્દાતીત સુતર્યો. રવિ સાહેબ કે સુતર હું કેને કહું છું કે ત્રિવેણીના તીર ઉપર શબ્દાતીત સુતર્યો. શબ્દરૂપી સુતર્યો એટલે શબ્દ બ્રહ્મરૂપી પરમાત્મા. ત્રિવેણીના તીરની ઉપર શબ્દાતીત સુતર્યો, સુતર સહિત મુજકો ઓરી. સુતર સહિત એટલે શ્રોત્રજ્ઞપણાથી બ્રહ્મનિષ્ઠ હોય પણ એની પાસે શ્રોત્રિયપણું ન હોય તો પોતે અનુભવની લીજત લઈ શકે પણ બીજાને કહી શકે નહીં. પણ જે સંતોને બ્રહ્મનિષ્ઠપણાની સાથે શ્રોત્રિયપણું પ્રાપ્ત થયું છે એ પોતે અનુભવને માણે છે અને જિજ્ઞાસુને સમજાવે છે. જિજ્ઞાસુને જેને શ્રોત્રિયપણું કહેવામાં આવે છે, આ બ્રહ્મનિષ્ઠપણું અને શ્રોત્રિયપણું નામ સ્મરણથી પ્રાપ્ત થાય છે. શ્રોત્રિયપણું અને બ્રહ્મનિષ્ઠપણું નામ સ્મરણથી પ્રાપ્ત. સુતર સહિત મુજકો ઓરી અને માલ વખારે ભર્યો. જ્ઞાનનો ખજાનો તો આત્મારૂપી વખારમાં અઢળક છે. એ ખજાનાનું કંઈ માપ થાપ જ થઈ શકે એમ નથી, થાય એમ છે. માપ થાપ કશું નહીં કોઈ તોલ અતોલા, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે વસ્તુ પ્રગટ. આત્મારૂપી ખજાનાનું માપ કેમ કરવું, એનું કોઈ માપ થાપ જ થાય એમ નથી. એનું કોઈ માપ થાપ જ થઈ શકે એમ નથી. કેમ કરવું? ખજાનો નીકળા જ કરે છે. રોજે રોજ તમે દુનિયામાં નવનવા વિજ્ઞાનના ચમત્કારો જોવો છો. જે જોવો છો એક વાત યાદ રાખજો, આત્માનો ખજાનો છે. હવે તો કે એવા મોબાઈલ આવ્યા, એમાં કેટલું બધું આવે છે. પરદેશોમાં આપણે હમે દેખાય વાતો થાય. આ બધું આવ્યું ક્યાંથી? આ જ્ઞાન કોણે આપ્યું? અરે એ રીતના સોફ્ટવેર બનાવ્યા હોય ભાઈ. વાત તમારી હાસી, સોફ્ટવેર બનાવ્યા હોય પણ સોફ્ટવેર બનાવવા વાળાના માઇન્ડમાં પ્રેરણા કોઈને આપી? કોઈને પ્રેરણા આપી કે હવે નાના પંખા નહીં હાલે, મોટા બનાવો? એ કોઈને પ્રેરણા આપી? ઊંડું વિચારો, કોઈને પ્રેરણા આપી? કોઈને આપે? ગમે વિજ્ઞાનિક હોય, વિજ્ઞાનિકના માઇન્ડને પ્રેરિત કોણ કરે છે? પ્રેરણા કોણ આપે છે? બધોય આત્માનો જ ખજાનો છે. બહાર જોવો તો એનો છે, અંદર જોવો તોય ખજાનો એનો જ છે. એનો કોઈ પાર જ નથી. નવું નીકળ્યા કરે.
એટલે આ ડિઝાઇન કોઈને અમારા ડિઝાઇનરે બનાવી. આ ડિઝાઇન કોણે બનાવી કે અમે એક ડિઝાઇનર રાખ્યો છે એમ્બ્રોઇડરી મશીનમાં. રાખો છો કે નહીં? હા કહેજો. ડિઝાઇનરે બનાવી. હવે ડિઝાઇનરના માઇન્ડમાં ડિઝાઇનની આ પ્રેરણા આપી કોણે? ઠાકર છે એ ડિઝાઇનરનો ડિઝાઇનર છે. ડિઝાઇનરનો ડિઝાઇનર છે. એ પ્રેરણા આપે એવી ડિઝાઇન થાય. ફાકું હોય તો કાઢી નાખવું. હા, એમાં કાંઈ ન મળે, એમાં કાંઈ ન મળે. ખજાનો બધો એનો જ છે. બધોય ખજાનો એનો જ છે, એનો જ છે. માટે સુતર સહિત મુજકો ઓરી માલ વખારે ભર્યો. એ વખારી એવી છે કે એમાં કેટલો માલ એનું તમે માપ જ ન કાઢી શકો કે એમાં કેટલું ભર્યું છે એ કાંઈ નક્કી જ ન થાય. એ કાંઈ નક્કી જ ન થાય. એની કળાનો કોઈ બાપલા પાર જ નહીં, કોઈ પાર નહીં, કોઈ પાર નહીં. અને એ પોતે ડિઝાઇનર જ છે. એ પોતે પરમાત્મા ડિઝાઇનર જ છે. 84 લાખ પ્રકારના દેહો બનાવ્યા અને દેહની ડિઝાઇન જુદી કે નહીં? એ કેવો ડિઝાઇનર કહેવાય? કોકને ઝાઝા પગને, કોકને થોડા પગને. હવે કીડી કરતા ઝીણું જીવ એમાં બધું આવી જાય ને મળહોળું ઉડે. ગજબ કર્યો, ગજબ કર્યો. હે ગજબ કર્યો ડિઝાઇનર. તો જોવો, તમારી ડિઝાઇન ઉડે નહીં, આની ઉડે. તમારી ડિઝાઇન ઉડે નહીં, આની ઉડે. હે કેમ ડિઝાઇનર કેમ લાગે છે? હવે આટલા બધા ભાઈઓ બહેનો છે, આના શેરા એક નહીં, ડિઝાઇનર કેવો કહેવાય? અપરંપાર ધણીએ બેડલી બનાવી, બધાની શાનને ભાન જુદી. ધન્ય આ કારીગર ઘડવા વાળાને કેવી કર નાખી. ખૂબી કોઈના કળવામાં નો આવે, વલી કહે એની. કેવો ડિઝાઇનર કહેવાય એમ કહું છું. કેવો કહેવાય? પૃથ્વીમાં આરસ દાટીને એમાં ડિઝાઇન પાડી બબુ. આરસમાં કેવી ડિઝાઇન નીકળે? હે ફૂલે ફૂલની ડિઝાઇન જુદી, ફૂલે ફૂલમાં સુગંધ જુદી. જેવું ફળ એ પ્રમાણે એમાં બી, એ પ્રમાણેનો ફળનો કલર. ગજબ કર્યો, ગજબ કર્યો, ગજબ કર્યો. હે ગજબ કરી નાખ્યો. થાય આપણાથી? બનાવી આપણે લાકડાને જામફળી કાંઈ ખવાય થોડા? આપણી ડિઝાઇન ખવાય? ન ખવાય. દાંત પડી જાય. ખવાતી ફળે એવો સ્વાદ, ફૂલે એવી સુગંધ, એવો કલર. હૈદ નથી કરી નાખી આ ડિઝાઇનરે. અને એ કઈ કલરનું ડબલું ન જોઈ, પાછું પીસી ન જોઈ. નહીં કાગજ કલમ કી જરૂરત હૈ, બિન સુરત બની સબ મુહૂર્ત હૈ. કાગજ કલમની જરૂર નહીં, ચિત્રો ચિત્રી નાખ્યા ભલામણા. કેમ લાગે છે? કેમ લાગે છે? ને ગમે એવો મોટો ડિઝાઇનર હોય, કેટલીક ડિઝાઇન બનાવે કે એની જિંદગીમાં. આને ભાઈડા એકલાને બનાવવાનું ચાલુ જ રાખ્યું. બધી યોનીની ડિઝાઇન એકલો જ બનાવે. બરાબર ને? પશુ પાંભર કયો, કીટ પતંગ કયો, બધા એમાં જન્મ મરણ ચાલુ છે કે નથી? એ બધી ડિઝાઇન એને બનાવવાની, તમારે બનાવવાની. હવે ખૂબી નથી કરી. કોઈ દે આપણે આવો વિચાર કર્યો ખરો? ગજબ કહેવાય. હો આટલું સમજે ને તોય મારા નાથનો મહિમા સમજાય કે ઓહો હો. હે ગજબ કર્યો, ગજબ કર્યો, ગજબ કર્યો. જીવને ઈશ્વર તરફ તોય ધ્યાન જ નથી જાતું, તોય ધ્યાન નથી જાતું. હે માલ વખારે ભર્યો. જ્ઞાનનો ખજાનો એટલો, જ્ઞાનનો ખજાનો એટલો. એ ખજાનામાં નજર કરી ઋષિ મુનિઓએ ભૂગોળ શાસ્ત્ર લખ્યા, ખગોળ શાસ્ત્ર લખ્યા, આંકડા શાસ્ત્ર એટલે જ્યોતિષ શાસ્ત્ર લખ્યા, આયુર્વેદ શાસ્ત્રો લખ્યા. એણે આમાંથી આ ખજાનો કાઢ્યો તો એમાંથી જ ને. ખગોળ શાસ્ત્ર ઋષિ મુનિઓએ લખ્યું, ભૂગોળ લખ્યું, આંકડા શાસ્ત્ર લખ્યું. હે ગજબ નથી કરી? ખજાનો કેવડો ઈશ્વરનો ખજાનો.
એનું કોઈ માપ જ નહીં, એનું કોઈ ખજાનાનું કોઈ માપ નહીં. બહુ કરી. આ સમજણ વિના, આ સમરણ વિના, રવિ સાહેબ કે અનેક કસબ કિયા વણ સમજે, ગુરુ મળ્યા ને બંધન તોડ્યા, રવિરામ પતિવ્રતા નારી સ્નેહ સુતરીએ જોડ્યા. અનેક કસબો કર્યા પણ હું ફાવ્યો નહીં, અનેક નુસ્ખા કર્યા પણ ફાવ્યો નહીં. અનેક કસબ કિયા વણ સમજે, સમજણ વિનાના કઈક નુસ્ખા કરી જોયા પણ એવા સદગુરુ ભાણ બાપા મળ્યા ને મારા બંધન તોડ્યા. સદગુરુ મળ્યા ને બંધન તોડ્યા, રવિરામ પતિવ્રતા નારી મને સ્નેહ સૂતરીએ જોડ્યા. રવિરામ પતિવ્રતા નારી સ્નેહના સૂતરથી, પ્રેમના સંબંધમાં મારો સંબંધ બંધાઈ ગયો, બ્રહ્મ સંબંધ બંધાઈ ગયો. હવે મને ભરોસો છે કે આ મારો બ્રહ્મ સંબંધ ક્યારેય સદગુરુની આરે બંધાણો એ તૂટશે નહીં. હવે મને ભરોસો છે કે સદગુરુની હારે જે મારો બ્રહ્મ સંબંધ બંધાણો એ ક્યારેય નહીં તૂટે. જેનો બ્રહ્મ સંબંધ બંધાઈ ગયો બસ એ સ્વરૂપની અંદર જ મસ્ત બનીને જીવન જીવે જાય છે અને એ જ સ્વરૂપમાં તદાકાર થઈને રહે છે. એવા જ્ઞાનીઓ જ્ઞાન દશાના દોરને ક્યારેય ચૂકતા નથી, એમાંથી ક્યારેય ચલાયમાન થતા નથી. જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી ચૂકે નહીં રે, જ્ઞાની જ્ઞાન દશાની વિધ વિધ વહેવારો મર કરતા, સગળું કરતા સતાય કરતા, વિધ વિધ વહેવારો મર કરતા, સગળું કરતા સતાય કરતા. દોર્યું પરથી સુરતા નટ ચૂકે નહીં રે, જ્ઞાની જ્ઞાન દશાની દોર્યું પરથી સુરતા નટ ચૂકે નહીં રે, જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી ચૂકે નહીં રે. આવતી જાતી વિધ વિધ ના કરતી, આડાયવળી દ્રષ્ટિ કરતી, આવતી જાતી વિધ વિધ ના કરતી, આડાયવળી દ્રષ્ટિ કરતી, એલયું પરથી યુવતી નજર ચૂકે નહીં રે, જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી ચૂકે નહીં રે, જ્ઞાની જ્ઞાન દશાની
જળમાં કમળો નિસ્દિન નાતા, જળ સંગાથે જળમય થાતા, જળમાં કમળો નિસ્દિન નાતા, જળ સંગાથે જળમય થાતા, અસંગતા સંગ સતા મૂકે નહીં રે, નાની જ્ઞાન દશાની, દોર કદી ચૂકે નહીં રે, નાની જ્ઞાન દશાની, રસના રસમાં રસમય બનતી, સ્વાદે સ્વાદે તન્મય થાતી, અલેપતા લેપ સતા મૂકે નહીં રે, નાની જ્ઞાન દશાની, રંગીન ગુરુ ભગવાન મહાત્મા, પ્રપંચ રૂપ સતા પરમાત્મા, નિજ મહિમામાં રમતા દસું કે નહીં રે, નાની જ્ઞાન દશાની, દોર કદી ચૂકે નહીં રે, નાની જ્ઞાન દશાની, જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી સુકે નહીં. જ્ઞાની ભક્ત એને કહેવાય કે પોતાના સ્વરૂપમાંથી ક્યારેય ચલાયમાન ન થાય, ક્યારેય નહીં. અઢળક સુખ મળે તોય ભલે, અને દુઃખના ડુંગર તૂટી પડે તોય ભલે. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. ભલે વિધવિધ વ્યવહારો કરતા મહાપુરુષો ગ્રસ્તી સંતો છે, થયા છે, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થાય. ગ્રસ્તાશ્રમમાં રહેવા છતાં, ગ્રસ્તાશ્રમના વ્યવહારો કરવા છતાંય ક્યાંય એનું વૃત્તિનું વળગણ નથી. વિધવિધ વ્યવહારો ભલે કરતા, સગળું કરતા છતાં અકર્તા, બધું કરતા છતાં અકર્તા, દ્રષ્ટા ભાવે જીવન જીવે છે. બહુ વરસાદ પડ્યો હોય ને તાપી નદીમાં ઘોડાપૂર આવ્યું હોય, તમે કાંઠે ઊભા ઊભા જોવો તો પૂર જોવાની તમને મજા આવે, પણ માલિકો પડો તો કાળ દેખાય ને. એમ સંસાર પ્રવાહ ઘોડાપૂર આવેલો જાય, પણ સંતો કાંઠે ઊભા રહી ગયા છે, દ્રષ્ટા ભાવે જીવન જીવે જાય છે, વ્યવહારો કરે છે, પણ ક્યાંય વૃત્તિનું વળગણ થવા દેતા નથી. વિધવિધ વ્યવહારો ભલે કરતા, સગળું કરતા છતાંય અકર્તા, દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં. દોર ઉપર ચડેલો નટ જેમ સુરતા ચૂકતો નથી, એમ ધ્યાનના ખેલમાં સંતો સુરતાનો દોર ચૂકતા નથી. ચૂકતા નથી એટલે ક્યારેય સંત પદભ્રષ્ટ થતા નથી. સુરતાનો દોર ચૂકાય તો પદભ્રષ્ટ થવાય, ચૂકતા નથી. સુરત વિના નટ ખેલ કરે,
દોર ડગે તો ભોંય પર ડારી, ગયા જીવન પીછે મોજ ન પાયા, એક જ પલમાં જુગ હારી. ચૂકે તો એઠું જ પડવાનું. એ ભક્તિભાવનું ભજનનું લક્ષ્ય ભૂલાય એટલે સાધકે સમજવું જોઈએ કે મારું પતન શરૂ થયું છે. એમ કહેવાય છે કે આકાશમાં જ્યારે ધૂમ્રકેતુ ઉગે ત્યારે પ્રજા ઉપર કંઈક સંકટ આવવાનું હોય. આકાશમાં ધૂમ્રકેતુ તારો ઉગે એટલે કંઈક પ્રજા ઉપર સંકટ આવવાનું હોય. એમ આપણને નામથી, ઈશ્વરથી અરુષિ થાય, સત્સંગથી અરુષિ થાય, ધ્યાન સ્મરણમાં અરુષિ થાય, એટલે સમજવું કે આપણું કંઈક સંકટ આવવાનું છે, આપણું પતન શરૂ થઈ ગયું. અભાવનો ધૂમ્રકેતુ ઉગ્યો, અભાવનો ધૂમ્રકેતુ ઉગ્યો, કંઈક આપણું પતન શરૂ થઈ ગયું. પણ દોર ઉપરથી ચુરત નટ સૂકે નહીં. દોર ઉપર ચલેનું નટ સુરતા સૂકતો નથી. એમ ધ્યાનનો દોર મહાપુરુષો ક્યારેય ચૂકતા નથી, ક્યારેય નહીં. આવતી જાતિ વિધવિધના કરતી, આડા અવળી દ્રષ્ટિ કરતી, હેલ ઉપરથી યુવતી નજર ચૂકે નહીં. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. જ્યારે નળના કે કોઈ પાણી નહોતા ત્યારે ગામડાઓમાં આપણે કૂવે પાણી ભરવા જતા. સરખે સરખી સહેલીઓ પાણી ભરવા ગઈ હોય, બીજી સહેલીઓ સામી મળે, માથે ભરેલી હેલ હોય, એકબીજી વાતો કરે, હાથની તાળી દે, અંગના મરોડ કરે, સોધારી નોધારી, માથા ઉપર હેલ હોય, પણ હેલને પડવા નથી દેતી. પડે તો પાણી ઢોળાઈ જાય ને ગોબા પડે. એટલો હાસ્ય કરે, વિનોદ કરે, અંગના મરોડ કરે, છતાંય માથા ઉપરથી હેલ પડવાનો દે. આટલું બધું કરવા છતાંય એની સુરતા હેલમાં હતી, એની સુરતા હેલમાં હતી, એટલે ન પડી. એમ બધા વ્યવહારો કરતા કરતા આપણી સુરતા નામમાં હોય તો હેલ ન પડે, નગર પડે ને એટલે ભાવનું પાણી ઢોળાઈ જાય બાપુ. અને શંકાના ગોબા પડે એ તો વાત પાછી જુદી છે. ભાવનું જળ ઢોળાઈ જાય અને શંકાના ગોબા પડે, શંકાના ગોબા પડે. પાંડવોની કથા સાંભળવી સારી લાગે, પણ એણે હેલ પડવા નથી દીધી બાબુ. એટલું સંકટ, એટલી વિપત્તિ, પણ ક્યાંય શંકા ખરી એની? કાંઈ શંકા ખરી? ભાવમાં કાંઈ ફેર? કે એટલું સંકટ આવ્યું તો કૃષ્ણમાં એને અભાવો થયો એવું ખરું? અને એકવાર કૃષ્ણને ફરિયાદ કરી કે તું ત્રણ લોકોનો નાથ, અમારી હારે ન મારી આવી રખરખડી થાય એમ કીધું પાંડવોએ. આ હેલ ન પડવા દીધી કહેવાય કે નહીં? હેલ ન પડવા દીધી કહેવાય કે નહીં? બસ બસ. યુવતી હેલ ઉપરથી નજર ચૂકે નહીં. એમ સંકટોમાં પણ જેની સુરતા ચલાયમાન નથી થતી. સુરતા સંકટમાંય ચલાયમાન થાય છે અને સુખમાંય થાય છે. સુખમાં જ થાય છે. સુખમાં જ મને એમ છે સંકટ કરતાં વધારે થાય છે, વધારે થાય છે. પણ બેયમાં ન થવા દીધી, બેયમાં ન થવા દીધી. જે જળ કમળવત જીવન જીવી ગયા, જળમાં કમળો નિષદિન નાતા, જળ સંગાથે જળમય થાતા, અલેપ અસંગતા સંગ સતા મૂકે નહીં. કમળ પાણીમાં ઉગે, પાણીમાં મોટું થાય, ખીલે, છતાં પાણીનો એને સ્પર્શ નથી. સ્પર્શ હોય તો સડી જાય, પણ સડતું નથી. પાણીમાં રહેવા છતાં પાણીથી અસંગ છે. એમ સંતો સંસારમાં રહેવા છતાં સંસારથી અસંગ છે, અસંગ છે. જેને ઉગારામ દાદા સાદી ભાષામાં કહેતા કે સમુદ્રમાં બેહવું અને બેઠક કોરી રહેવી જોઈએ. કોક એવા ગુરુ ગોતો કે સમુદ્રમાં બેસો અને બેઠક કોરી રહીએ.
કે બેઠે કે નહીં, ગુરુના નામરૂપી નાવમાં બેહો, આખે આખા કોરા રહ્યો. આ ઈ વાત છે, આ ઈ વાત છે. સંસારમાં રહ્યો અને નિર્લેપ રહ્યો તો નામરૂપી નાવમાં બેહો તો, નામનો આધાર રાખો તો, નામનો વિશ્વાસ પકડો તો. નકરામાં કોરું રહેવાય એવું નથી. જળ કમળવત જીવન, જળમાં કમળો નિષદિન નાતા, જળ સંગાથે જળમય થાતા, અસંગતા સંગ સતા મૂકે નહીં, સંગી સતા અસંગી. બસ આમ જીવન જીવી જવાનું છે. સંગી સતા અસંગી રીએ એને ત્યાગી કહેવામાં આવે છે. એ ખરો ત્યાગી છે. સંગી સતા અસંગી રહી શકે એ ખરો ત્યાગી છે. અને આ ત્યાગ નામના વૈરાગ્ય વિના ટકે એવો નથી. ત્યાગ ન ટકે વૈરાગ વિના મરકોટી કરો, ઉપાય અંતરમાં ઊંડી ઈચ્છારીએ ઈ કેમય નો તજાય, ત્યાગીને ત્યાગ ન ટકે વૈરાગ વિના. નામના વૈરાગ્ય વિના આ ત્યાગ ટકતો નથી. એને નામમાં વૈરાગ્ય થયો છે એને સંગી સતા સંગી રહે છે. રસના રસમાં રસમય થાતી, સ્વાદે સ્વાદે તન્મય થાતી, અલેપતા લેપ સતા મૂકે નહીં. જે તમે સ્વાદ લ્યો એમાં જીભ એ વખતે રસબસ હોય છે. આઈસ્ક્રીમ હાલો ને દાખલા તરીકે ખાતા હો તો એ સ્વાદમાં રસબસ જીભ હોય. આઈસ્ક્રીમ ખાઈને માથે પાણી ન પીઓ, પણ થોડી વાર પછી આઈસ્ક્રીમનો સ્વાદ તમારા જીભ ઉપર રહેશે નહીં. જીભ સ્વાદને ટકાડી નથી રાખતી. થોડી વાર પછી કાંઈ પાણી ન પીઓ તો પણ જીભ ઉપરથી એ સ્વાદ વયો જાય છે. લેપ, રસોમાં લેપ રસબસ થઈને રહીએ છે, છતાંય રસનો સ્વાદ એ કઈ જીભ ટકાડી નથી રાખતી. રસના રસમય રસના રસમાં રસમય બનતી, સ્વાદે સ્વાદે તન્મય થાતી, અલેપતા લેપ છતાં મૂકે નહીં, લેપ છતાંય અલેપ. એમ સંતો કે જરૂર પડે ફરજમાં આવે એ સ્વાદ લ્યો, પણ મનમાં ટકાડી ન રાખતા. જીભ જેમ નથી ટકાડી રાખતી એમ ટકાડી ન રાખતા. નકર હેરાન કર છે. સ્વાદને ટકાડી ન રાખતા નહીં. આવા જે જ્ઞાની છે, આવા જે ધ્યાની છે, એ રંગીન ગુરુ ભગવાન ને મહાત્મા, પ્રપંચ રૂપ સતા પરમાત્મા, નિજ મહિમામાં રમતા હદ કદી સુકે નહીં. રંગીન ગુરુ ભગવાન અને મહાત્મા, પ્રપંચ રૂપ એટલે એનો પંચભૂતનો દેહ, સતાય પરમાત્મા, જે નિજ મહિમામાં નિજ સ્વરૂપમાં રમતા, ક્યારેય લક્ષ્ય સૂકતા નથી. આવા સંત પંચભૂત દેહધારી હોવા છતાં એ પરમાત્માનું સ્વરૂપ છે. આ નારેશ્વરવાળા, નર્મદાના કિનારે નારેશ્વરવાળા રંગ અબધૂત કહે છે. રંગીન ગુરુ ભગવાન ને મહાત્મા, પ્રપંચ રૂપ સતાય પરમાત્મા, નિજ મહિમામાં રમતા હદ સુકે નહીં, જ્ઞાની જ્ઞાન દશાની દોર કોઈ દી ચૂકે નહીં. આવા સદગુરુ સંત એ સ્વરૂપને જે જીવનમાં ધારણ કરી લે, એનાથી પ્રીત બાંધી લે, એનો જન્મ સફળ થઈ જાય છે. એનો જન્મ સફળ થઈ જાય છે. સદગુરુ શ્યામ મારા હૈયાના હાર છે, એની સાથે પ્રીત બંધાણી રે. એની સાથે પ્રીત બંધાણી મારા વાલા, એની સાથે પ્રીત બંધાણી રે.
સગુણ બ્રહ્મ મારા સદગુરુદેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. સગુણ બ્રહ્મ મારા સદગુરુદેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. કરુણા સાગર મારા સદગુરુદેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. એની હારે પ્રીત બંધાણી મારા વાલા, એની હારે પ્રીત બંધાણી રે. સદગુરુ શ્યામ મારા હૈયાનાર છે, એની હારે પ્રીત બંધાણી રે. જ્ઞાનની મૂર્તિ મારા સદગુરુદેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. સુરતાના સ્વામી મારા સદગુરુદેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. એની હારે પ્રીત બંધાણી મારા વાલા, એની હારે પ્રીત બંધાણી રે. સદગુરુ શ્યામ મારા હૈયાનાર છે, એની હારે પ્રીત બંધાણી રે. પ્રાણના પ્રાણ મારા સદગુરુદેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. પ્રાણના પ્રાણ મારા સદગુરુદેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. મુક્તિના દાતા મારા સદગુરુદેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. એની હારે પ્રીત બંધાણી મારા વાલા, એની હારે પ્રીત બંધાણી રે. સદગુરુ શ્યામ મારા હૈયાનાર છે, એની હારે પ્રીત બંધાણી રે. નિત્યના સંગાથી મારા સદગુરુદેવ છે,
એની હારે પ્રીત બંધાણી રે. ઓ નિત્યના સંગાથી મારા સદગુરુ દેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. જંતીના સ્વામી દેવારામ દેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. જંતીના સ્વામી દેવારામ દેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. એની હારે પ્રીત બંધાણી મારા વાલા, એની હારે પ્રીત બંધાણી રે. સદગુરુ સ્વામી મારા યાર છે, એની હારે પ્રીત બંધાણી રે. હારે પ્રીત બંધાણી રે. એની હારે પ્રીત બંધાણી રે. સદગુરુ